અહીંયા ઇમેજમાં તમે જોઈ રહ્યા છો કે કેબલ્સ છે બહુ બધી અને એની અંદર વચ્ચે કંઈક પાછી પતળી લાઈન છે. હવે એ ફાઇબર ઓપ્ટિક્સ હું તમને પહેલાં એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં કે એકચ્યુઅલી એ ક્યાં યુઝ થાય છે તો તમે વધારે સારી રીતે સમજી શકશો. તો ફાઇબર ઓપ્ટિક્સ રિલાયન્સને એ લોકો જે BSNL ને એવી જે મોટી મોટી કંપનીઝ છે જે ટેલિફોન સર્વિસીસ આપી રહી છે, તો એ ટેલિફોન સર્વિસ આપવા માટે જે રોડ પર કટ કરીને કેબલ્સ નાખી રહ્યા છે અને એની પર એક બીજું એક વસ્તુ મતલબ ડામરની પાછી લાઈન કરી રહ્યા છે, તો એ છે ફાઇબર ઓપ્ટિક્સ. હવે ફાઇબર ઓપ્ટિક્સ કેમ? આટલા બધા વાયર હતા, આટલા ટ્વિસ્ટેડ પેર હતી, કોએક્શિયલ કેબલ હતું, તો ફાઇબર ઓપ્ટિક્સ કેમ? હવે કોએક્શિયલ કેબલ અને ટ્વિસ્ટેડ પેર ડેટાને ટ્રાન્સમિટ તો કરે છે, પણ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલમાં કરે છે, જેની સ્પીડ ઓછી છે, રિલેટિવલી ઓછી છે. તો એ સ્પીડને વધારવા માટે આપણે ફાઇબર ઓપ્ટિક્સનો યુઝ કરીએ છીએ. હવે ફાઇબર ઓપ્ટિક્સમાં ડેટા હશે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલના સ્વરૂપમાં નહીં હોય, એ હશે લાઇટના સ્વરૂપમાં. હવે જેમ કે આપણે બધા જાણીએ છીએ કે લાઇટની સ્પીડ બહુ જ વધારે છે, તો એટલા માટે જ આપણા જે ડેટા છે, આપણા જે સિગ્નલ્સ છે, એને આપણે કન્વર્ટ કરીશું લાઇટની અંદર અને એ લાઇટ સિગ્નલ્સને લાઇટને આપણે પાસ કરીશું ફાઇબર ઓપ્ટિક્સમાંથી. ફાઇબર ઓપ્ટિક્સમાં જે મેઇન વસ્તુ હોય છે જેની અંદરથી લાઇટ પાસ થાય છે એ છે ગ્લાસ. ગ્લાસ મતલબ કે કાચની એક પાઇપ હોય છે. જેમ કોએક્શિયલ કેબલની અંદર કોપર વાયર હોય છે, એવી રીતે કાચનું એક મટીરિયલ હોય છે. એ મટીરિયલમાંથી લાઇટ પાસ થાય છે અને એ લાઇટ બહાર ન જતી રહે, મતલબ કે ગ્લાસમાંથી બહાર ન જતી રહે એના માટે એની ઉપર ફરીથી એક લેયર કરવામાં આવે છે. જેવી રીતે આપણે ઇમેજમાં જોઈશું કે ઇમેજની અંદર તમને ગ્લાસની એક પતલી લાઈન દેખાઈ રહી છે. એ ગ્લાસની લાઈન પણ ફરીથી એક પતલા પ્લાસ્ટિક કવરથી વીંટળાયેલી છે અને એની ઉપર મોટું એક પ્લાસ્ટિકનું કવર પાછું બનાવેલું છે. તો આ છે ફાઇબર ઓપ્ટિક્સ, જે અત્યારે મોટી મોટી કંપનીઝ આનાથી ડેટા પાસ કરી રહી છે. જે તમે ઇન્ટરનેટની આટલી સ્પીડ મળી રહી છે, જે આ ફોનની સર્વિસીસ મળી રહી છે આટલા ચોમાસામાં પણ એ ખરાબ નથી થતી, તો એ બધું આના કારણે થઈ રહ્યું છે. હવે ફાઇબર ઓપ્ટિક્સનો આપણે લાઈવ એક ડેમો જોઈશું ટેલિટોકીમાં કે ફાઇબર ઓપ્ટિક્સ અહીંયા તમે દેખાઈ રહી છે. ફાઇબર ઓપ્ટિક્સ જે બહાર મેં કહ્યું હતું કે એક જાડું પ્લાસ્ટિકનું કવર હોય છે, પ્લાસ્ટિકનું કવર દેખાઈ રહ્યું છે અને એક પતલું પ્લાસ્ટિકનું કવર છે જેની અંદર ગ્લાસનું એક લેયર છે. એ લેયરમાંથી તમારું લાઇટ પાસ થઈ રહી છે. હવે લાઇટમાં હંમેશા રિફ્લેક્શન થઈ શકે છે. જેમ કે આપણે લાઇટ પાસ કરીએ તો એ અલગ અલગ ગમે તે ડાયરેક્શનમાં જતી રહે. તો અહીંયા જે ગ્લાસ આપણો છે મીડિયમ જેમાંથી લાઇટ પાસ થવાની છે, તો એ મીડિયમમાં પણ લાઇટ બહાર ન જતી રહે એના માટે આપણે આઉટ કોટિંગ કરેલું જ છે. અને એ લાઇટ જ્યારે બી પાસ થશે ત્યારે લાઇટ ગ્લાસના જે એન્ડ પર ટચ કરશે, મતલબ રિફ્લેક્ટ થશે અને પાછી ફરીથી સામેના છેડે અથડાશે અને પછી પાછી આગળના છેડે અથડાશે. એ રીતે ઝિગઝેગ ફોર્મમાં, ઝિગઝેગ મતલબ કે ઉપર નીચેના ફોર્મમાં એ લાઇટ પાસ થશે રિસીવર સુધી. તો આ હતું ફાઇબર ઓપ્ટિક્સ. હવે આગળ જોઈશું આપણે અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા, જે તમને નીલમ મેમ સમજાવશે. અનગાઇડેડ મીડિયા એનો મતલબ એ છે કે જેના માટે કોઈ ગાઈડ નથી, કોઈ પાસ નથી, જેના સીધું ટ્રાન્સમિશન થાય છે. અને જેનું સૌથી મોટું જે એક્ઝામ્પલ કહો તો આપણે હવાના થ્રુ જે બી ટ્રાન્સમિશન થાય છે એ બધા અનગાઇડેડ મીડિયાઓ છે. પણ જેવી રીતે આપણને એમ લાગતું હશે તો પછી એમાં ક્યાંથી પ્રકારો શક્ય છે? જેમ કે જે વાયર્સ હોય છે એમાં તો આપણે 3 પ્રકારના વાયર જોયા કે ટ્વિસ્ટેડ પેર છે, કોએક્સિયલ કેબલ છે, ફાઇબર ઓપ્ટિક છે. ફાઇબર ઓપ્ટિક લાઇટ પાસ કરે છે. તો પછી હવામાં ક્યાંથી પ્રકારો હોય? હવામાં પ્રકારો નથી, પણ હા એમાં કઈ રીતે ટ્રાન્સમિશન થઈ રહ્યું છે, કયા પ્રકારના એન્ટેના વપરાઈ રહ્યા છે, એના પર એના અનગાઇડેડ મીડિયાનું પ્રકારો રહેલા છે. તો સૌથી પહેલું જે આવે છે એ હોય છે રેડિયો વેવ ટ્રાન્સમિશન. રેડિયો વેવ ટ્રાન્સમિશન સૌથી ખાસ એક વસ્તુ સમજવાની કે એક અમુક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી ઉપર ટ્રાન્સમિટ થતું હોય છે કે એક સર્ટન રેન્જ કે જે ફ્રીક્વન્સી મેં આપણે કીધી સિગ્નલની, ભલે એનાલોગ સિગ્નલ હોય કે ડિજિટલ સિગ્નલ હોય, સિગ્નલની ફ્રીક્વન્સી હોય જ. કેમ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલને હંમેશા એમ્પ્લિટ્યુડ, ફ્રીક્વન્સી અને વેવલેન્થ હોય. પણ એનાલોગ અને ડિજિટલ સિગ્નલ ડિપેન્ડ કરે છે કે કઈ રીતે તમે ડેટાને એના અંદર નાખ્યો છે. અગર જો એનાલોગ હશે ને તો જે રીતે આપણે બોલીએ છીએ કન્ટિન્યુઅસ હોય છે, અને ડિજિટલ હશે બાઇનરી 1010, એના સિવાય કોઈ વેલ્યુ જતી નથી. તો આ રીતના જે સિગ્નલ હોય છે એમાં એ જે સિગ્નલ ઇલેક્ટ્રોમેગ્નેટિક આપણે કહીએ તો એના જે એન્ટેના હોય છે એ જે રેડિયો વેવ ટ્રાન્સમિશનમાં ચારે તરફ ટ્રાન્સમિટ થાય છે. એ ખાસ રેડિયો વેવ ટ્રાન્સમિશનમાં હોય છે અને એની જે ફ્રીક્વન્સી હોય છે એક સર્ટન રેન્જની હોય છે. એ રેન્જમાં ટ્રાન્સમિશન થાય અને એક એનો એન્ટેના સાદો ડોટ જેવો હોય છે, જે આપણે ઘણીવાર આપણે રેડિયો જે ટ્રાન્સમિટ કરતી હોય છે રેડિયો સ્ટેશન, ત્યાં એમને જોયા હશે. ઇવન આપણે અમદાવાદમાં ઇન્કમટેક્સ ઉપર ઓલ
ઇન્ડિયા રેડિયોનું જે સ્ટેશન છે તે એક મોટા ટાવર ઉપર પણ છે કે સીધું સાદું કોઈ પ્રકારના મોટા આપણે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી પડતી. એક મોટો ટાવર ઉપર એક સીધું એક એન્ટેના હોય છે નાનું ગોળ, એ ચારે તરફ ટ્રાન્સમિટ કરતું હોય છે. ખાસ એ રેડિયો વેવ ટ્રાન્સમિશનમાં હોય છે કે બધી તરફ ટ્રાન્સમિટ કરે, કોઈ એક ડાયરેક્શનમાં સ્પેસિફિક ટ્રાન્સમિશન એનું હોતું નથી. અને જનરલી એ વ્યવસ્થિત ટ્રાન્સમિટ કરે છે, આરામથી કોઈ દિવાલ યા એના થ્રુ પણ ટ્રાન્સમિટ કરી શકે છે. ઘણીવાર અગર આપણો આમ કહો ને કે વાતાવરણ સારું ના હોય, વરસાદી હોય, વાદળા હોય, તો પ્રોબ્લેમ્સ નડતી હોય છે, અથવા અધરવાઇઝ તો આમ કહો ને તો રેડિયો વેવ ટ્રાન્સમિશન પ્રોપરલી થઈ જતું હોય છે. પછી બીજું એક પ્રકાર જે હોય છે એ હોય છે માઇક્રોવેવ ટ્રાન્સમિશન. માઇક્રોવેવ ટ્રાન્સમિશન એટલે કે એક ડિસ્ક, જે આપણે ડિસ્ક જોતા હોઈએ છીએ, ઘણીવાર બધી જગ્યાએ જોયેલી હોય છે. આમ ઇવન જે ટીવી માટે પણ જે આપણે ડિસ્ક લાવતા હોઈએ છીએ એ પ્રકારની ડિસ્ક પેરાબોલિક ડિસ્ક કહેવાય છે. એ ડિસ્ક વપરાતી હોય છે ટ્રાન્સમિશન કરવા માટે, અને એના થ્રુ જે ડાયરેક્શનમાં એ ડિસ્ક ગોઠવેલી હોય છે એ ડાયરેક્શનમાં એ ટ્રાન્સમિટ કરે છે. એટલે ખાસ આમાં બહુ જરૂરી હોય છે કે લાઇન ઓફ સાઇટમાં ટ્રાન્સમિશન થાય. એટલે કે જો એક ડિસ્ક ટ્રાન્સમિટ કરતી હોય તો એ સાઇટમાં બીજી ડિશ હોવી જોઈએ કે જે એને રિસીવ સિગ્નલ કરી શકે. તો એની અમુક રેન્જ ઓફ ફ્રીક્વન્સી અલગ હોય છે જેના થ્રુ એ ટ્રાન્સમિટ કરી શકતી હોય છે. એને આપણે માઇક્રોવેવ ટ્રાન્સમિશન. પેરાબોલિક ડિસ્ક જે આપણે ટીવી ચેનલ્સ માટે જે ડિશ આવે છે એ પ્રકારની ડિસ્ક, એના થ્રુ જે ટ્રાન્સમિશન થાય છે એ હોય છે પેરાબોલિક ડિસ્કનું ટ્રાન્સમિશન. બીજું એક આપણે ઘણીવાર એક બીજો બી હોય છે ઇયોનોસ્ફિયરનો યુઝ કરીને, કે આપણે જે પૃથ્વી છે એના ઉપર એક આમ એક પાર્ટિકલ્સ ઇયોન્સ કરીને એક પાર્ટિકલ્સનું એક વાદળ આમ લેયર છવાયેલું છે. હવે એ પાર્ટિકલ્સ શું કરે છે કે કોઈ પણ જે એન્ટેના સિગ્નલ મોકલે ને તો એ પાર્ટિકલ્સ થ્રુ પાછા આવતા હોય. જે રીતે મેડમે કહ્યું કે લાઇટ પાછી આવવી જોઈએ, રિફ્લેક્ટ થવી જોઈએ, એ રીતે પાર્ટિકલ્સ ઓટોમેટિકલી કોઈ પણ સિગ્નલને પાછા મોકલતા હોય છે. તો જો આમાં છે ને જે તમારે એન્ટેના હોય લાઇન ઓફ સાઇટમાં જરૂરી નથી કે એકબીજાને સામસામે યા એકબીજાની રેન્જમાં આવવા જોઈએ. એ થોડા દૂર હોય તો પણ ચાલે, કે બસ મેન્સ હોય કે એમને એવી રીતે અટેચ કરવાના કે એન્ટેના ઇયોનોસ્ફિયર પર સિગ્નલ મોકલે અને ઇયોનોસ્ફિયર જે હોય છે એ બીજા એન્ટેના પર એ રિફ્લેક્ટ કરે, બરાબર, ઝિગઝેગની જેમ. તો એ આપને આપ એન્ટેના એને રિસીવ કરી શકે છે. એક ત્રીજું જે ચોથું જે અનગાઇડેડ મીડિયાનું જે ફોર્મ હોય છે એ હોય છે ઇન્ફ્રારેડ વેવ્સ. આ જે ઇન્ફ્રારેડ વેવ્સ હોય છે એ બહુ ઓછી ફ્રીક્વન્સી ટ્રાન્સમિટ થતા હોય છે. બીજી શું હોય છે કે એ વોલની થ્રુ પાસ નથી થઈ શકતા. એટલે કે કોઈ સોલિડ ઓબ્જેક્ટ હોય, કોઈ માણસ વચ્ચે આવી ગયું કે કોઈ દિવાલ વચ્ચે આવી ગઈ તો એ ટ્રાન્સમિશન શક્ય નથી, પણ એ બહુ ફાસ્ટ હોય છે. કારણ કે એકવાર આપણે શરૂ કરીએ તો ટ્રાન્સમિશન બહુ જ ઝડપી થઈ શકે છે કમ્પેર ટુ માઇક્રોવેવ અથવા રેડિયો ટ્રાન્સમિશન. હા, પણ એની સૌથી મોટી લિમિટેશન એ હોય છે કે વોલના થ્રુ નથી થઈ શકતું. જેનું સૌથી મોટું ઉદાહરણ છે આપણો રિમોટ કંટ્રોલ્સ. જે ગમે તે પ્રકારના તમે રિમોટ કંટ્રોલ લો, ભલે એસી ના હોય, ટીવી ના હોય, મ્યુઝિક સિસ્ટમ ના હોય, એ બધા રિમોટ કંટ્રોલ ઇન્ફ્રારેડ જ ટ્રાન્સમિટ કરતા. એટલે જો અગર રિમોટ ઓપરેટ થતું હોય એની વચ્ચે કોઈ સોલિડ ઓબ્જેક્ટ આવી ગયું, કોઈ વ્યક્તિ આવી ગયું, તો આપણે ચેનલ બદલી નથી શકતા. સપોઝ ટીવીની વાત કરીએ તો એ ઇન્ફ્રારેડ પણ એ બહુ સારા હોય છે, બહુ ફાસ્ટ ટ્રાન્સમિશન કરી શકતા હોય છે કમ્પેર ટુ બીજા સિગ્નલ્સના. બરાબર. હવે આ બધા થયા ટ્રાન્સમિશન મીડિયમ જેના થ્રુ આપણે સિગ્નલ ટ્રાન્સમિટ કરી શકતા હોઈએ છીએ. હવે આની સાથે સાથે અમુક વસ્તુ જે સમજવાની છે કે આપણે હવે જેમ કે મેં ઉદાહરણ એક લીધું કે રેડિયો ટ્રાન્સમિટ થાય. ઘણીવાર લોકોને આશ્ચર્ય થતું હશે કે આપણા અમદાવાદ એકલામાં યા ગાંધીનગરમાં 4 થી 5 પ્રકારના એમ તો 10 પ્રકારના રેડિયો સ્ટેશન્સ હોય છે, એ ટ્રાન્સમિશન કરતા હોય છે. બધા હવામાં જ કરે છે. જો બધા હવામાં કરતા હોય છે તો પછી કેમ સિગ્નલ ભેગા નથી થઈ જતા? કેમ આપણે પ્રોપરલી સિગ્નલ રિસીવ કરી શકીએ છીએ? તો એના માટે જે ટેકનિક્સ યુઝ થતી હોય છે એને કહેવાય છે મોડ્યુલેશન અને મલ્ટીપ્લેક્સિંગ. તો જે મોડ્યુલેશન હોય છે ને એમાં શું થતું હોય છે કે સિગ્નલને જે એની પર્ટિક્યુલર એની જે ફ્રીક્વન્સી હોય છે એના કરતાં વધારી દેવાની. કારણ કે હવે મેં જેવું તમને કહ્યું કે રેડિયો ટ્રાન્સમિશનની એક રેન્જ ઓફ ફ્રીક્વન્સી હોય છે કે 500 હર્ટ્ઝથી લઈને 700 હર્ટ્ઝ સુધીમાં સપોઝ એક્ઝામ્પલ કહીએ છીએ કે જેમાં તમારે ટ્રાન્સમિટ કરવાની, તો પછી જે આપણો જે સિગ્નલ હોય છે, જે વોઇસ હોય છે, જે આપણા રેડિયો સ્ટેશનથી આવતો એની ફ્રીક્વન્સી ખાસી ઓછી હોય છે. બરાબર. તો એ ઓછી ફ્રીક્વન્સીવાળાને આપણે વધારી દેવાનું અને વધારીને એ રેન્જ પર લઈ જવાનું અને એ રેન્જ પર એ ટ્રાન્સમિટ કરવાનું. પણ હવે થશે શું કે જે રેન્જ મેં કહી 500 કિલો હર્ટ્ઝથી 700 કિલો હર્ટ્ઝની રેન્જમાં બહુ બધા રેડિયો સ્ટેશન ટ્રાન્સમિટ કરતા હશે.
તો પછી બધા ભેગા નહીં થઈ જાય. અને ચોખ્ખી વસ્તુ છે, જો બે સિગ્નલ ભેગા થાય તો એ બંને ક્લેશ થઈ જાય અને એમનો ડેટા પ્રોપરલી રિસીવ ના થાય અને સિગ્નલને પ્રોપરલી સમજી જ ન શકે. તો એના માટે શું યુઝ થતું હોય છે? મલ્ટીપ્લેક્સિંગ. મલ્ટીપ્લેક્સિંગમાં બી હું કહું ને તો 2 થી 3 પ્રકાર હોય છે. સાદામાં સાદી જે 2 મલ્ટીપ્લેક્સિંગ ટેકનિક છે જે તમને સમજાવું, એક હોય છે જે હોય છે ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ અને બીજી છે એ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ જો તમે સાદું એક્ઝામ્પલ લઈએ કે જો એક રસ્તો છે અને એ રસ્તા ઉપર જો આપણે ટ્રાન્સમિશન કરવું છે તો આપણે એમ કહીએ કે 4 કંપની છે, એ 4 કંપની પોતાનો સામાન એ રસ્તાથી મોકલી શકે છે. હવે એ રસ્તાથી એ 4 કંપની મોકલે, પણ કન્ડિશન એવી છે કે એક કંપની એક જ ટાઈમે મોકલી શકે. જો 4 કંપની ભેગી મોકલશે તો સામાન ભેગો થઈ જશે અને બરોબર રિસીવ નહીં કરી શકાય. હવે આવા કેસમાં આપણે શું કરી શકીએ ખબર છે? કે મોટા રસ્તાને નાની નાની લેન્સ બનાવી દઈએ છીએ. જે આપણે એમ કહેતા હોય છે કે મોટો રોડ હોય છે એના પર જવાનો અને આવવાના 2 લેન બનાવી દેતા હોય, તેથી એક્સિડન્ટ ના થાય. તો એવી જ પ્રકારનું છે કે જે સિગ્નલ અગર 2-3 કંપની ભેગી રેડિયો સ્ટેશન મોકલી રહી છે અને એમના સિગ્નલનો એક્સિડન્ટ ન થઈ જાય એના માટે એના અંદર રસ્તા બનાવી દેવાના, કે આવવાનો અને જવાનો જે અલગ અલગ બનાવ્યો એ રીતે 2 અલગ અલગ કંપની યા 4 અલગ અલગ કંપની માટે રસ્તા બનાવી દીધા. અને એ જે રસ્તા છે એમનો જે ઉપયોગ કરે એટલે બીજા રસ્તા પર એ જાય નહીં અને એક્સિડન્ટ થાય નહીં. તો આવી પ્રકારની જે ટેકનિક હોય છે એને અમે કહીએ છીએ ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. એટલે કે એમાં શું કરાય છે કે જે આપણે કહ્યું કે મોટી રેન્જ ઓફ ફ્રીક્વન્સી હતી 500 થી 700 કિલો હર્ટ્ઝની, તો એને નાની નાની ફ્રીક્વન્સીમાં રેન્જમાં ડિવાઈડ કરી દેવાની અને બધી અલગ અલગ કંપનીને આપી દેવાની. અને એ કંપની એ રેન્જમાં ટ્રાન્સમિટ કરે. જો એ બીજા રેન્જમાં ટ્રાન્સમિટ કરે નહીં અને સિગ્નલનું એક્સિડન્ટ થાય નહીં, જે આપણે એમ કહેતા 91.9 અને 95.5 એ એમની બધાની રેન્જ ડિફાઇન છે કે એટલી રેન્જમાં એ ટ્રાન્સમિટ કરી રહ્યા છે એટલે પ્રોપરલી રિસીવ થઈ જશે. અને આપણે પણ બહુ રિસીવર એઝ અ રેડિયો રિસીવર આપણે જરૂરી છે કે આપણે એમની ફ્રીક્વન્સીમાં ટ્યુન કરીએ. જો આપણે ટ્યુન ન કરીએ તો આપણને એ પર્ટિક્યુલર રેડિયો સ્ટેશન ન સંભળાય. એને જે કહીએ છીએ આપણે ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. બીજું જે હોય છે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. એમાં શું હોય છે? બહુ સાદું, જે રીતે આપણે લેક્ચર આપણે ટાઈમથી ટાઈમ ગોઠવતા હોઈએ છીએ કે 1 કલાકનો કમ્પ્યુટરનો લેક્ચર, એના પછી કોઈ બીજો લેક્ચર, બરાબર? તો એ પ્રકારે કે 1 કલાક આ સ્ટેશન ટ્રાન્સમિટ કરે ને 1 કલાક આ બીજો સ્ટેશન ટ્રાન્સમિટ કરે, એ પ્રકારે પણ ટ્રાન્સમિશન થઈ શકે. તો એક જ રસ્તાને બહુ બધા સ્ટેશન વાપરી શકે અને એમનું બી એક્સિડન્ટ ન થાય. પણ એમાં આપણને એમ લાગતું છે તો ભાઈ બધા સ્ટેશન ટ્રાન્સમિટ તો કરી રહ્યા છે, પણ જે મેં તમને કહ્યું ને 1 કલાક, એ મેં 1 કલાક બહુ મોટો યુનિટ લીધું, પણ હકીકતમાં એ લોકો બહુ જ નાનો યુનિટ લે જેમાં એ ટ્રાન્સમિશન થતું હોય, જે આપણા માટે એકદમ આમ કહો ને આપણને એવું લાગે બહુ મોટી વાત નથી. જે મોબાઈલમાં ખાસ કરીને કે જે આપણે GSM ટેકનિક કહીએ છીએ એ TDM યુઝ કરે છે, ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ યુઝ કરે છે. એમાં શું કરે છે કે બહુ બધા જે આપણે મોબાઈલ ફોન યુઝર છે અગર એક સાથે વાત કરવા ઈચ્છતા હોય તો એમને નાની નાની મિલી સેકન્ડમાં, નેનો સેકન્ડ્સમાં આમ ટાઈમ ડિવાઈડ કરી નાખ્યો છે. અને એવી રીતે આખી ડેટા બનાવી અને પછી ટ્રાન્સમિટ થતું હોય છે, જેથી બધા સ્ટેશન ટ્રાન્સમિટ કરી શકે. કોઈને એમ ન લાગે કે મને ટાઈમ નથી મળતો ટ્રાન્સમિશન કરવાનો, અને બીજું એમ ના થાય કે ડેટાનું એક્સિડન્ટ ના થાય, ચોખ્ખા શબ્દોમાં કહીએ, બરાબર? હવે આ બધા જે ટેકનિક્સ યુઝ કરીને આપણે જે ટ્રાન્સમિશન થાય છે એના જોડે જોડે ખાસા અંદર ડિવાઇસીસ યુઝ થાય છે. જે આપણે હમણાં વાત કરી કે ટોપોલોજીસમાં બી વાત કરી કે હબની વાત કરી, તો એ હબ શું હોય છે? તો જેમ તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો કે આ એક પ્રકારનું હબ છે. આપણે બધાએ ઘણીવાર આવી પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ જોયું હોય છે, આને હબ કહેવાય. આનું કામ ખાસ કશું નથી હોતું. જેમ આપણને મોનિકા મેડમે સમજાવ્યું હતું કે સ્ટાર ટોપોલોજી હોય તો એક સ્ટેશનમાંથી ડેટા લે હબ અને બીજા સ્ટેશનને મોકલે. તો બસ આ એ જ કરે કે આ જે વચ્ચે 1 2 3 4 5 6 લખેલા છે સ્ક્રીન ઉપર, આ જે અંદર પોર્ટ્સ આપેલા છે એના અંદર એ એક સ્ટેશન વાયર ડેટા મોકલે અને એ પોર્ટ બીજા પોર્ટથી એ ડેટા બીજો સ્ટેશન રિસીવ કરી શકે. હબ કોઈ દિવસ ડેટાને થોડી વાર પણ 5 સેકન્ડ માટે પણ સંગ્રહી ના શકે, રાખી ના શકે. એને સીધું જે ડેટા આવે અને જે એડ્રેસ આવ્યો એ સ્ટેશનને એને મોકલી આપવું પડે. બીજું એક જે ડિવાઇસ ઘણીવાર યુઝ થતું હોય છે જેને અમે કહીએ છીએ સ્વિચ. સ્વિચ જે આ સ્ક્રીન પર જોઈ શકાય છે કે આ આવી રીતનું હોય છે. આમાં પણ બહુ બધા પોર્ટ્સ હોય છે જેનાથી સ્ટેશન્સ કનેક્ટેડ હોય છે. તો આ જે પોર્ટ્સ હોય છે આમાં પણ હબ જેવું જ કામ કરે છે કે એક સ્ટેશનથી ડેટા લે અને બીજા સ્ટેશનને મોકલી આપે. પણ હબ અને સ્વિચમાં બહુ મોટો ડિફરન્સ એ હોય છે કે સ્વિચ ડેટાને સંગ્રહી શકે, થોડી વાર માટે પણ ડેટાને સંગ્રહી શકે. કે જો અગર એક સ્ટેશન મોકલતો હોય તો ડેટા લઈ લે,
સિગ્નલને લઈ લે અને જો બીજો સ્ટેશન રિસીવ કરવા માટે તૈયાર ના હોય, કોઈ બીજું ટ્રાન્સમિટ કરતું હોય અને એક્સિડન્ટ ન થાય, તો એના માટે સ્વિચ એ ડેટાને થોડી વાર માટે સંગ્રહી શકે, બરાબર, અને એના પછી એ ટ્રાન્સમિટ કરશે. તો હબ અને સ્વિચમાં બેઝિક ડિફરન્સ હોય છે. હવે આગળ મોનિકા મેડમ સમજાવશે કે બીજું એક ડિવાઇસ છે જે હોય છે રાઉટર્સ, એ શું છે. રાઉટર જનરલી આપણે એનો મતલબ સમજવા જઈએ, તો રાઉટરનો મતલબ છે કે રસ્તો દેખાડવો, રસ્તો બતાવવો. તો જ્યારે રાઉટરનો સૌથી મોટું કામ છે કે બે નેટવર્કને કનેક્ટ કરવું. હવે કેવા નેટવર્કને કનેક્ટ કરશે? અલગ અલગ હશે એવા નેટવર્કને કનેક્ટ કરશે. ઓબ્વિયસલી બંને અલગ અલગ નેટવર્કને કનેક્ટ કરશે, પરંતુ એક કન્ડિશન એવી હશે કે એ રાઉટર એવા બે નેટવર્કને કનેક્ટ કરશે જેના પ્રોટોકોલ સેમ છે, મતલબ સેટ ઓફ રૂલ સેમ છે. જેમ કે બે માણસ એવા કે જેમને કનેક્ટ કરવા, પરંતુ એમની લેંગ્વેજ સેમ છે, જે બંને લોકો ઇંગ્લિશ લેંગ્વેજ કે ગુજરાતી લેંગ્વેજ સમજી શકે છે, એવા બંને નેટવર્કને કનેક્ટ કરવા માટે રાઉટરનો યુઝ થશે. રાઉટર શું કામ કરશે? સપોઝ મેં અહીંયાથી કોઈ મેલ મોકલ્યો છે, મારે અમેરિકા સેન્ડ કરવો છે. હવે એ મેલ મેં અહીંયાથી મોકલી દીધો, તો અહીંયાથી એ ઇન્ડિયાના પર્ટિક્યુલર કોઈ લોકલ રાઉટર પાસે જશે અને એ રાઉટર શું કરશે? એ મેસેજને, એ મેલને ત્યાં અમેરિકાના કોઈ પર્ટિક્યુલર જે લોકલ રાઉટર હશે એને સેન્ડ કરશે. મતલબ કે રાઉટરે રસ્તો બતાવ્યો કે ભાઈ આ મેલને ક્યાં જવાનું છે, ક્યાંથી જવાનું છે. તો રાઉટરનો મતલબ છે કે એક નેટવર્કથી બીજા નેટવર્ક પર મેસેજ મોકલવા માટેનું કામ કરે છે, બંને વચ્ચેનું ઇન્ટરમીડિયેટ કામ કરે છે. હવે રાઉટર કેવી રીતે, મતલબ એડ્રેસ કેવી રીતે પાસ કરતું હશે? તો રાઉટર જ્યારે મેસેજ પાસ કરે ત્યારે એક ફ્રેમની અંદર એ સાથે સાથે એ રિસીવરનું એડ્રેસ પણ સેન્ડ કરે છે. તો આને કહીશું રાઉટર્સ. હવે જ્યારે બે નેટવર્કને આપણે કનેક્ટ કરવાની વાત કરીએ ત્યારે એની અંદર મલ્ટિપલ રાઉટર્સ કનેક્ટેડ હોય, મલ્ટિપલ રાઉટરનો યુઝ થયેલો હોય. તો અગેન અહીંયા પણ આપણે કમ્યુનિકેશન મીડિયમનો યુઝ કરવો પડશે, જેમ કે કેબલ્સ. તો બે રાઉટરને અગેન કનેક્ટ કરવા માટે આપણે ફરીથી કમ્યુનિકેશન મીડિયમ મતલબ કેબલનો યુઝ કરવો પડશે. તો કમ્યુનિકેશન મીડિયમ રાઉટર